i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી। આજરોજ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના સ્વતંત્ર પર્વ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય કે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ બારિયા, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી રતનશ્રી રાઠોડ, પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ કુમાર સેવક, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ જેવા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા। બીજી બાજુ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા, ડીડીઓસી, પ્રાંત અધિકારી શ્રી, મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જેવા અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે મહીસાગરથી તિરંગા યાત્રાનો શુભારંભ સવારે 7 વાગ્યાથી કરવામાં આવ્યો, જેમાં લુણાવાડાના ફુવારા ચોકથી થઈ અને સમગ્ર વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। ત્યારબાદ લુણાવાડાની ઇન્દિરા મેદાન ખાતે તેની પૂર્ણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લુણાવાડા નગર શ્રી એસકે હાઈસ્કૂલ, કિસાન માધ્યમિક શાળા, સ્વામી વિવેકાનંદ પંચાલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શાળા સ્ટાફ જોડાયો હતો તથા પોલીસ જવાનો, નગરપાલિકાના કર્મચારી, જિલ્લા પંચાયતના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા આંગણવાડી વર્કરો આ કાર્યક્રમમાં જોડાયા હતા। આખી રેલી દેશભક્તિના રંગમાં રંગાઈ હતી। કુવારા ચોક ઉપર પોલીસ દ્વારા બેન્ડ વાજા સાથે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।